जो जोरावर पीर बाबानी दरगाह हूँ आपने बताऊँ छूँ। जो बधे मंडप सर्विस बधे करवामां आव्युं छे। तो આપણે હવે અંદર જરાક જોઈએ છીએ જો ડેકોરેટિવ કરે છે ત્યારે બધી તૈયારીઓ ચાલે છે બધી। ખાસ અહીંથી જોવા ઝાડ અહીંથી આખું છે તમે જોઈ શકો છો। જો વચ્ચે દરગાહ છે આવું બહુ ઓછું તમને જોવા મળશે। વાહ हमारे सीनियर पत्रकार मोहम्मद भाई राठौड़ है हाँ दरगाह में हाँ तो अत्यारे मैं एमने जे आ લીમડો છે આખો અને આ જો આ દરગાહ જે છે મેં આજ બપોરે આપને લીધેલો છે। ઉતારવો જ પડે હો। आओ હાલતા ચાલતા રહ્યો જે કોઈ જમવામાં બાકી હોય તે અંદર આવી જાય। જવા દિયો જે કોઈ નિયાજમાં બાકી હોય છે તાલુકા શાળા નંબર 1 ના ગ્રાઉન્ડમાં આવી જાય। આ નિયાજ આજ રાતે 8:30 વાગ્યા સુધી ચાલુ રહેશે। साफ कर हाँ સુફિયાન હેદરભાઈ જે હોય નથી મારી પાસે આવે
સુખિયાન હેદરભાઈ ન્યાવાણી નદી માઇક પર આવે મહેરબાની કરી ભાઈઓને ખાસ સૂચના કે પેપર ઉપરથી તમારે ભાડા લઈ જવાના છે અને ખાલી થાય ને એટલે અહીંયા સ્ટેજ આગળ ખાલી થાળો મૂકવો જો જ્યાં અહીંયા મૂકીને ભાગી ન જતા આ જોરાપી દાદાનું કામકાજ છે જોરાપી દાદા દુઆ કરશે તમે ખાલો ઉપરશો તોય હાથ નથી થઈ જાય ગાવો નથી કરતો એટલું કામ કરજો ને પીપળામાં હાથ ધોજો કોઈ અહીંયા હાથ ન ધોતા વારે ઘડીએ ન કેવું પડે પીપળા બે ભેળાય અને ટેબલ એ બાજુ જમણી સાઈડ ખાઈ નીકળો ને એટલે જમણી સાઈડમાં બે પીપળા ભેળાય મહેરબાની કરીને પીવાનું પાણી ન બગાડતા સુખિયાન હેદરભાઈ ન્યાવાણી નદી માઇક પર આવે સુખિયાન હેદરભાઈ આ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં હોય તે માઇક પર આવે એનું અર્જન્ટ કામ છે સુખિયાનના ગ્રાઉન્ડમાં આવી જાય આ ન્યાય 8:30 વાગ્યા સુધી ચાલુ રહેશે સૌ ભાઈઓએ આની નોંધ લેવી પાણીની વ્યવસ્થા અલગ રહી છે તાલુકા શાળા નંબર 1 ના ગ્રાઉન્ડ પાસે તે હાથ ધોવામાં ડેગ ઉપર ઓણ આવી જાય છોકરા ડેગ ઉપર ઓણ આવી જાય સુખિયાન હેદરભાઈ જે હોય માઇક પર આવે તેનું અર્જન્ટ કામ છે રિક્ષાવાળા ભાઈને નમ્ર વિનંતી છે સાઈડમાં રાખે ઓ બાય બાય મોટરસાયકલ સાઈડમાં દબાવી નાખો હાલમાં બાવાનો જે ઇતિહાસની સંક્ષિપ્તમાં કહેશો તમે જરા हजरत पीर सैयद बाबा જે हमारा પૂર્વજોથી અમે સાંભળેલ મુજબ એટલે કે અમારા ભાઈજી એટલે ખુરશીદેદર પીરઝાદા મીર સાહેબ એમના મોઢે અમે સાંભળેલ ઇતિહાસ પ્રમાણે તો જોરાવર પીર બાવા એ વાંકાનેરના ઇતિહાસમાં સૌથી જૂના જેને કહેવાય કે અલ્લાહના વલી છે એટલે કે આપ લગભગ શાહ બાવાનો ટાઈમ કે એના પહેલાંના ટાઈમના આ બુજુર્ગ છો આપનું મજા શરીફ જે દરગાહ જે છે એ લગભગ શાહ બાવાના ટાઈમનો છે એટલે કે વાંકાનેર જ્યારે સ્થાપિત થયું વાંકાનેર વસવાટ થયો વાંકાનેરનું જ્યારે સ્થાપના થઈ ત્યારથી અથવા તો ત્યાર પહેલાંનું પણ આપ જોરાપીર બાવાને અહીંયા સ્થાપિત છો આપની દરગાહ છે એ કહી શકો કેટલા વર્ષથી અને કેટલામાં ઉર્સ જે છે કઈ તારીખે ઉર્સ ઉજવાય છે તમારા ઉર્સ આજની તારીખ ઇસ્લામિક ચાંદ મુજબ ઉજવાય છે અને ઇતિહાસ તો બહુ જૂના છે એટલે પરફેક્ટ ઇતિહાસ તો હું તમને નહીં કહી શકું કે કેટલા વર્ષ થયા કેમ કે પરંપરાગત આ મજાર બહુ જૂનો મજાર છે અને છેલ્લા લગભગ લાસ્ટ 20 વર્ષ થયા લગભગ અને રિનોવેશન કરી અને નવી દરગાહ બનાવી છે અને લગભગ 1932નો ઇતિહાસ એવો કહેવાય છે કે આ દરગાહનો એટલો જૂનો ઇતિહાસ છે ને આ ન્યાજામાં કેટલા લોકો લેતા હશે તમારા ન્યાજ જે છે એ આમ ન્યાજ છે અને સૌપ્રથમ કહી દઉં કે જોરાપીર બાવાની દરગાહ એ હિન્દુ મુસ્લિમનું આસ્થાનું પ્રતીક છે અને જોરાપીર બાવાની દરગાહમાં ન્યાજ જે આમ ન્યાજ કમિટી મેમ્બરો કરે છે લોકો જે ફંડ ફાળો જે કંઈ યથાશક્તિ પ્રમાણે આપે છે એ મુજબ સમગ્ર વાંકાનેર શહેર અને આજુબાજુના ગામડાઓ બધા અહીંયા ખાય છે એટલે અંદાજિત કહીએ તો આપણે કહીએ તો 20 થી 25,000 લોકો ન્યાજમાં ખાય છે અને ન્યાજમાં મીઠાશમાં હોય છે અને પ્યોર વેજ ન્યાજ વર્ષોથી કરવામાં આવે છે થેન્ક યુ આજે
જોરાપીર બાવાની બાજુમાં જે મજાર છે હા એ એમાં તમને ખબર હોય તો આપણે મતવા સમાજ જે છે, મતવા કોમ્યુનિટી જે છે, આ એમના ધર્મગુરુ છે અને આ જોરાવર પીર બાવાના પહેલાંના અહીંયા મતફન જો આપની દફન વિધિ છે. અને ઇતિહાસ એવો, ઇસ્લામનો ઇતિહાસ એવો કહે છે કે આપને દફનાવ્યા એ પછી આપના બાજુમાં જોરાવર પીર બાવાને દફનાવવામાં આવ્યા. અને આ જે લીમડાનો ઇતિહાસ જે છે, એમની તુરબતની વચમાં જે લીમડો છે એનો ઇતિહાસ એવો છે કે જોરાવર પીર બાવાના પહેલાં આપની દફન વિધિ થઈ હતી, એ પછી આપની બાજુમાં જોરાવર પીર બાવાની દફન વિધિ થઈ. તો આપ જોરાપીર બાવાને દફન વિધિ થઈ એ ટાઈમે મેદાન હતું, એક જંગલ જ હતું વાંકાનેરમાં, એટલે તડકો લાગતો એમ એવું કહી શકીએ આપણે કે કોઈ પેલું કહેવાય બાંધકામ નહોતું. એટલે આ પલ્લાના વલી જે આરામ ફરમાવો છો, આપે આપની છાતીના ભાગમાંથી જોરાવર પીર બાવાને છાંયો આપવા માટે આ લીમડો કાઢ્યો છે. આવો ઇતિહાસ વર્ષોથી પરંપરાગત અમને સાંભળવામાં આવે છે. થેન્ક યુ.